રાંદેર વિસ્તારમાં હાહાકાર આંગળીયા પીડિત ધરાવતા વ્યક્તિ પાસેથી ₹35 લાખની લૂંટ। રાંદેર મોરાભાગળ જાહેર રોડ પર બે એક્ટિવા સવાર આવીને કારનો કાચ તોડી લૂંટ ચલાવી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી, પરંતુ રાંદેર પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે। પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આંગળીયા પેઢીનો કર્મચારી કારમાં ₹35 લાખની રોકડ લઈને જઈ રહ્યો હતો। દરમિયાન મોરાભાગળ જાહેર રોડ પર પહેલાથી જ ઘાતમાં બેઠેલા બે શખ્સોએ પહેલા એક્ટિવા પર આવીને તેનો પીછો કર્યો હતો। તક મળતા જ બંને શખ્સોએ કારનો કાચ તોડી નાખ્યો હતો અને કર્મચારીને ધમકી આપી ₹35 લાખની ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા। આ લૂંટની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રાંદેર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। પોલીસે ઘટના સ્થળની આજુબાજુના વિસ્તારમાં રહેલા સીસીટીવી કેમેરા ખંગાળવાની કામગીરી હાથ ધરી છે અને લૂંટારુઓની શોધખોળ તેજ કરી છે। જોકે ગઈકાલે સાંજના સમયે વ્યસ્ત જાહેર રોડ પર આ રીતે થયેલી આ ઘટનાએ સુરત શહેરનું ગુના પ્રત્યેનું વાતાવરણ ઉજાગર કર્યું છે અને પોલીસની પેટ્રોલિંગ તથા સતર્કતા અંગે સવાલો ઉઠાવ્યા છે। શહેરના મુખ્ય માર્ગ રસ્તા પર આટલી મોટી લૂંટ થઈ જવી અને લૂંટારુઓનો કોઈ પત્તો ન લાગવો એ ચિંતાનો વિષય છે। પોલીસે લૂંટારુઓની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવવાની તપાસ શરૂ કરી છે અને વહેલી તકે લૂંટારુઓને પકડી લેવાનો દાવો કર્યો છે। આજ રોજ બે સગા ભાઈઓ ભાગલ 4 રસ્તા પાસે આવેલ કોઈ આંગળીયા પેઢીમાંથી રોકડ રકમ રહી જ્યારે એમના વતન કીમ તરફ જઈ રહ્યા હતા ત્યારે રામનગર 4 રસ્તા તથા મોરાભાગળની વચમાં પ્રકાશ મોબાઈલની સામે એમને બે અજાણ્યા ઈસમોએ ગાડીની પાછળથી ટક્કર મારી વાતચીતમાં ઉલઝાવી અન્ય બે ઈસમોએ આગળથી અપ્રોચ કરી જ્યારે બે એ વાતચીતમાં ઉલઝેલા હતા ત્યારે એક ઈસમ ડ્રાઈવર સીટની પાછળનો કાચ તોડી જે રોકડ રકમ રાખેલ બેગ ઉપાડી ભાગી ગયેલ છે। અત્યારે રાંદેર પોલીસની ટીમ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ એને ટ્રેસ કરવામાં કાર્યરત